સ્વાગત આપનું સીએનબીસી બજારમાં. આપ જોઈ રહ્યા છો આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી તેની ચર્ચા સાથે હાજર છું હું નીરજ ખંસારા. આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરીએ એ પહેલાં જોઈ લઈએ મુખ્ય સમાચારો. ખરાબ ગ્લોબલ સંકેતોએ બગાડ્યો બજારનો મૂડ. નિફ્ટી 1% ઘટીને 22,600ના સ્તરની નીચે થયો બંધ. બેંક નિફ્ટીમાં પણ જોવા મળ્યો 300 પોઈન્ટનો ઘટાડો. મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં પણ ઘટાડા સાથે જ ક્લોઝિંગ. આઈટી સેક્ટરમાં જોવા મળી સૌથી વધારે વેચવાલી. નિફ્ટી આઈટી ઇન્ડેક્સ 3% જેટલો ઘટ્યો. એલટીટીએસ 5% ઘટીને વાયદાનો ટોપ લૂઝર્સમાં થયો સામેલ. સાથે જ એમ્ફેસિસ, પરસિસ્ટન્ટ અને વિપ્રોમાં પણ 3 થી 4%નો ઘટાડો. ત્યાં જ મેટલ, કેપિટલ ગુડ્સ, રિયલ્ટીમાં પણ દબાણ, પરંતુ એફએમસીજી અને અમુક ઓટો શેર્સમાં રહી મામૂલી ખરીદદારી. ઝોમેટો, જીઓ ફાઇનાન્શિયલ્સની નિફ્ટી 50માં થશે એન્ટ્રી. ત્યાં જ બીપીસીએલ અને બ્રિટાનિયા થશે બહાર. તમામ ફેરફાર 28 માર્ચથી થશે લાગુ. આ તરફ એફટીએસસી ઇન્ડિયામાં બીએસસી, સીડીએસએલ, ઇન્ડસઇન્ડ બેંક સહિત 14 નવા શેર્સ થશે સામેલ. ફેડરલ બેંકનો 3 વર્ષનો ગ્રોથનો રોડમેપ બજારને આવ્યો પસંદ. નબળા બજારમાં પણ શેરમાં જોવા મળી ખરીદદારી. ત્યાં જ સીડીએમઓ સેગમેન્ટમાં એન્ટ્રીથી ગ્રેન્યુઅલ્સમાં પણ આવી 0.5%ની તેજી. અને કેકેઆરના 54% હિસ્સો ખરીદવાથી હેલ્થકેર ગ્લોબલમાં 2%નો ઉછળ્યો. લગભગ 3500 કરોડ રૂપિયામાં થઈ ડીલ. 504 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર ઓપન ઓફર પણ લાવવાની તૈયારી. તો આજના દિવસે જુઓ, એક નબળી શરૂઆત બાદ આપણે જે ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે એ પણ ઘણું નબળું છે. નિફ્ટી લગભગ 1% જેટલો આજે ઘટીને 22,553 પર ક્લોઝ થતો જોવા મળ્યો. ખાસ કરીને મહત્ત્વની વાત એ રહી કે આજના દિવસે એક ગેપડાઉન ઓપનિંગ જોવા મળ્યું. બ્રેકડાઉન નિફ્ટીના એક ચાર્ટ પર આવતું જોવા મળ્યું કે જ્યાં ઘડી સતત આપણે 22,800નો સપોર્ટ ગયા અઠવાડિયે જોયો હતો. નિફ્ટી બેંકમાં પણ જુઓ, આજના દિવસે એક ઘટાડો આવતો જોવા મળ્યો છે, પરંતુ અહીંયા ક્લોઝિંગ બેઝિસ પર 49,500નું લેવલ થોડું ટકતું જોવા મળ્યું છે. જોકે આજે અહીંયા પણ તમને નીચલા સ્તરેથી એક સારી એવી રિકવરી આવતી જોવા મળી. 48,281ના લો બન્યા હતા, ત્યાંથી લગભગ 300-350 પોઈન્ટથી વધુની એક રિકવરી આજે આવી છે. મિડકેપ અને સ્મોલ કેપ બંનેમાં આજના દિવસે વેચવાલી રહી, પરંતુ અહીંયા પણ તમને થોડી ઘણી નીચલા સ્તરેથી આજના દિવસે ખરીદદારી આવતી જોવા મળી. આજે તમને આઈટી સ્ટોક્સની અંદર ખાસો એવો ઘટાડો દેખાયો. મેટલ સ્ટોક્સની અંદર ઘટાડો ખાસ કરીને જોવા મળ્યો, પરંતુ એફએમસીજી આજે થોડું ઘણું પોઝિટિવ રહ્યું છે. કયા સ્ટોક્સ આજના દિવસે ફોકસમાં રહ્યા, તો સૌથી પહેલાં નજર કરી લો આજના દિવસે ખાસ કરીને નિફ્ટીના કાઉન્ટર્સ પર કે જ્યાં ઘડી આજે તમને આઈટી સ્ટોક્સમાં ખાસો એવો વધારે ઘટાડો આવતો જોવા મળ્યો. એમાં તમને ખાસ કરીને વિપ્રો, એચસીએલ ટેક મહિન્દ્રા જેવા કાઉન્ટર રહ્યા, ઇન્ફોસિસ જેવા કાઉન્ટર રહ્યા કે જ્યાં ઘડી ઘટાડો આવ્યો. આ ઉપરાંત જે આજના દિવસે તમને તેજી જોવા મળી એમાં જુઓ એમએનએમ, ડીઆરએલ, આઈશર મોટર્સ, હીરો મોટો કોર્પ, કોટક મહિન્દ્રા બેંક, આ બધા સ્ટોકનો સમાવેશ થાય છે. આઈટીમાં આજે તમને ખાસો એવો ઘટાડો દેખાયો અને એમાં પણ જુઓ એલટીટીએસ એટલે કે એલએનટી ટેકનોલોજી સર્વિસીસમાં એક મોટો ઘટાડો આવ્યો. એલટીઆઈ માઇન્ટ્રીમાં પણ એક મોટી વેચવાલી આજના દિવસે તમને જોવા મળી. આ ઉપરાંત એમ્ફેસિસ અને પરસિસ્ટન્ટ જેવા પણ મિડકેપ આઈટી સ્ટોક્સમાં આજે તમને દબાણ તરફેનો જ કારોબાર ખાસ કરીને જોવા મળ્યો છે. અન્ય જગ્યાએ તમને આજે મેટલ સ્ટોકમાં એક સારું એવું દબાણ બનતું દેખાયું. એમાં પણ જોઈ લો સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા આજે તમને લાલ નિશાનમાં બંધ થતો દેખાયો. આ ઉપરાંત તમને વેદાંતા, એનએમડીસી, ટાટા સ્ટીલ જેવા કાઉન્ટર પણ ખાસા એવા ઘટાડા સાથે આજના દિવસે બંધ થયા છે. બીજી તરફ તમને આજે સમાચારમાં રહેનારા જે સ્ટોક્સ હતા ત્યાં આગળ પણ એક્શન જોવા મળી. એમાંથી એક હેલ્થકેર ગ્લોબલ જોઈ લો, જે કેકેઆરે ખરીદવાની વાત કરી એને પગલે તેજી આવી. ફાઇઝરમાં આજે જે ચાઇનાની અંદર નવો વાયરસ આવતો જોવા મળ્યો છે એને લઈને ત્યાં જે તેજી જોવા મળી. ગાર્ડન રીચ શિપબિલ્ડર મેનેજમેન્ટે કહ્યું 40,000 કરોડ રૂપિયાના ઓર્ડર બુકનું ટાર્ગેટ છે. અને ઝોમેટો કે જેનું નિફ્ટીમાં ઇન્ક્લુઝન થવાનું છે, છતાં આજે થોડું ઘણું દબાણ આવ્યું. આ ઉપરાંત તમને સેરા સેનેટરી, સીઆઈ ઓટોમેટિવ, ફાઇન ઓર્ગેનિક, લેટન્ટ વ્યૂ જેવા સ્ટોક આજના દિવસે 52 સપ્તાહના નીચલા સ્તર પર બંધ થતા દેખાયા. એટલે શિખરેથી અહીંયા પણ ખાસો એવો મોટો ઘટાડો આવ્યો છે. જો કે આ ઘટતા બજારમાં પણ તમને આજના દિવસે જીએસકે ફાર્મા, ડેટા પેટર્ન, વરુણ બેવરેજીસ, 361 વેલ્થ મેનેજમેન્ટ, આ બધી કંપનીઓ એવી રહી કે જ્યાં આગળ ખરીદદારી આપણને ખાસ કરીને આવતી જોવા મળી. જો કે આગળ વધીને આપણી સાથે હવે
આવતીકાલના બજાર પર ચર્ચા કરવા માટે યજ્ઞેશપટેલ.ઇનના યજ્ઞેશ પટેલ જોડાઈ ગયા છે. યજ્ઞેશજી, સ્વાગત આપનું CNBC બજારમાં. વેરી ગુડ ઇવનિંગ. ખાસ કરીને સૌથી પહેલાં તો અહીંયા બજારની એક પરિસ્થિતિને સમજવી છે, કારણ કે જો ગયા અઠવાડિયે આપણે 22,800ને સતત ડિફેન્ડ કરતા રહ્યા. શુક્રવારના દિવસે ક્લોઝિંગ 22,800ની નીચે આવતું દેખાયું. વૈશ્વિક સંકેતો આપણને થોડા ઘણા નબળા મળતા દેખાયા શુક્રવારના દિવસે, અને એ બધાના પરિણામે આજે આપણે ખાસા એવા બ્રેકડાઉન સાથે ઘટીને બંધ થયા 22,550 પાસે. ખાસ કરીને હવે અહીંથી કેવી રણનીતિ રાખવી, કારણ કે હવે આપણી પાસે માત્ર 2 દિવસ છે એક્સપાયરીને લઈને નિફ્ટીની અંદર, અને બેંક નિફ્ટીમાં પણ આજના દિવસે એક વેચવાલી આવતી જોવા મળી, જો કે થોડી ઘણી રિકવરી આવે છે. તો આ બંને જગ્યાએ કેવી રણનીતિ હવે અપનાવશો? ગુડ ઇવનિંગ નીરજભાઈ. જે રીતે નિફ્ટી ઇન્ડેક્સમાં તમે કહ્યું 22,800 એક કોન્ક્રીટ સપોર્ટ હતો. લાસ્ટ વીકની અંદર આપણે મલ્ટિપલ ટાઈમ્સ જોયું કે આ લેવલ્સથી ઉછાળો જોવા મળ્યો હતો. ફ્રાઇડેના સેશનમાં ઓલમોસ્ટ અરાઉન્ડ આપણે 22,800 પાસે જ ક્લોઝિંગ જોયું હતું, અને આજે એક પ્યોરલી ગેપડાઉન ઓપનિંગ જોડે એક નીચે એક બ્રેકડાઉન જોવા મળી રહ્યું છે ઇન્ડેક્સ બેસિસ પર. જે રીતે ઓપન ઇન્ટરેસ્ટના ડેટામાં પણ નજર નાખીએ તો લાસ્ટ વીક સુધી આપણે જોયું હતું કે 22,800, 700, 600 આ ત્રણેય સ્ટ્રાઇક પ્રાઇસ પુટની અંદર સારું એવું પુટની સાઇડ ઓપન ઇન્ટરેસ્ટ એડિશન જોવા મળ્યું હતું. પરંતુ આજના ટ્રેડિંગ સેશનમાં ડેટામાં 360 ડિગ્રી ચેન્જ જોવા મળી રહ્યો છે, જે 22,600, 700, 800ના કોલ સ્ટ્રાઇકની અંદર ઘણા સ્ટ્રોંગ ઓપન ઇન્ટરેસ્ટ રાઇટિંગ જોવા મળી રહ્યું છે, અને એ દર્શાવી રહ્યું છે કે શોર્ટ ટર્મમાં એક હર્ડલ છે 22,700, 22,800, જે ઇમ્પોર્ટન્ટ સપોર્ટ આપણે બ્રેક કર્યા છે. નિફ્ટી ઇન્ડેક્સમાં ગોઈંગ ફોરવર્ડ આ લેવલ્સ ઘણા ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સના બની રહેશે. 22,500 પાસે એક માઇનર સપોર્ટ જોવા મળી શકે છે. ત્યાં એક પુટ સાઇડ ઓપન ઇન્ટરેસ્ટ એડિશન જોયું છે, પરંતુ માઇનર જોવા મળી રહ્યું છે કમ્પેર ટુ કોલ રાઇટિંગના હિસાબે. તો મારું એવું માનવું છે કે નિફ્ટી ઇન્ડેક્સમાં જે રીતનો ફ્રેશ બ્રેકડાઉન છે, એક પોસિબલ છે કે બાઉન્સ આવી શકે છે. તો કાલની સેશનમાં અગર બાઉન્સ આવે છે 22,600થી 650, તો વેચવાલી કરીને ચાલવાનું છે. 22,750નો સ્ટોપ લોસ રાખવાનો છે, અને નીચેમાં 22,350 સુધીના લક્ષ્યાંક એક એક્સપેક્ટેડ છે. તો ઓવરઓલ વ્યૂ ઇન્ડેક્સની અંદર નેગેટિવ છે નિફ્ટી ઇન્ડેક્સમાં. બેંક નિફ્ટીમાં જોઈએ તો 48,500ની નીચે આપણે લો પોસ્ટ કર્યો છે આજે, પરંતુ નીચેથી સારી રિકવરી જોઈ છે આપણે. તો ઇમ્પોર્ટન્ટ જ્યાં સુધી 48,500ની ઉપર સસ્ટેન છે. બેંક નિફ્ટીમાં કોઈ શોર્ટ સેલની સલાહ નથી, પરંતુ જ્યાં સુધી 48,500 એકવાર બ્રેક કરે છે ત્યારબાદ આપણે શોર્ટિંગ માટે વિચારી શકીએ. તો કાલે રણનીતિમાં નિફ્ટી ઇન્ડેક્સને ઉછાળે વેચવાલીની સલાહ છે, અને બેંક નિફ્ટીને અત્યારે અવોઇડ કરીને ચાલવાની સલાહ છે. બેંક નિફ્ટીને આ પરિસ્થિતિમાં થોડો અવોઇડ કરીને ચાલો, એક એ સલાહ બનતી દેખાઈ રહી છે. અને બીજી તરફ ખાસ કરીને તમારે ધ્યાન રાખવાનું છે કે નિફ્ટીની અંદર એક વેચવાલી કરવાની છે કે જ્યાં આગળ 22,600, 22,650ની વચ્ચે આવતીકાલે જો તમને નિફ્ટી આવતું જોવા મળે છે તો તમે વેચીને ચાલો. 22,750નો એક સ્ટોપ લોસ લગાવો. નીચેમાં 22,350 સુધીના ટાર્ગેટ આવતા જોવા મળી શકે છે, એટલે એના પર એક ખાસ કરીને ધ્યાન રાખતા રહીશું. પરંતુ આજના દિવસે હવે આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચાને આગળ વધારીએ. જુઓ, નિફ્ટી આઈટી ઇન્ડેક્સ ખાસો એવો ઘટી ગયો છે. તમામ આઈટી સ્ટોક્સ આજે મોટા દબાણની અંદર જોવા મળ્યા હતા, અને નિફ્ટીના પણ જે ટોપ 5 ગેનર લૂઝર છે એની અંદર પણ ખાસ કરીને આઈટી સ્ટોક્સનો જ સમાવેશ થાય છે. અહીંયા પણ તમે કશે ફ્રેશ શોર્ટ માટે અત્યારે વિચારી રહ્યા છો કે પછી થોડી વેઇટ એન્ડ વોચની રણનીતિ અપનાવશો? કારણ કે આ બધા સ્ટોકની અંદર આપણે જોયું છે એક સારી એવી મજબૂતી તો રહી હતી, પરંતુ શું લાગે છે કે હજી અહીંયાથી પણ આ સ્ટોકની અંદર વેચવાલી આવી શકે? ઓવરઓલ આઈટી ઇન્ડેક્સિસની અંદર વ્યૂ નેગેટિવ છે. જે રીતે ઇન્ડેક્સની અંદર આપણે જોઈએ છે તો ઇમ્પોર્ટન્ટ જે નિફ્ટી ઇન્ડેક્સને કમ્પેરેટિવલી ચાર્ટ જોઈએ છે રિલેટિવ સ્ટ્રેન્થ, એક ફ્રેશ બ્રેકડાઉન જોવા મળી રહ્યું છે ઇન્ડાઇસિસની ઉપર. અને જે રીતે સ્ટોક્સમાં આજે આપણને મૂવ જોવા મળ્યા છે, ગોઈંગ ફોરવર્ડ હજુ લાગી રહ્યું છે કે ઇન્ડેક્સ સ્ટોક સ્પેસિફિક હજુ વેચવાલી જોવા મળી શકે છે. આઈટી સેક્ટરમાંથી ઇન્ફોસિસનું કાઉન્ટર ધ્યાનમાં રાખવા જેવું છે. બહુ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ જોઈએ આપણે બ્રેક કર્યો છે 1,796, 1,700, 1,800ની પાસે. આ લેવલ્સ આપણે મલ્ટિપલ ટાઈમ્સ હોલ્ડ કરી રહ્યા હતા, અને આજે એક ફ્રેશ બ્રેક ગેપડાઉન અને એની નીચે ક્લોઝિંગ જોયું છે, એક બ્રેકઆઉટ ડાઉન સાઇડ જોવા મળી રહ્યું છે. વેચવાલીની સલાહ છે ઇન્ફોસિસની અંદર. કોઈ ઉછાળો આવે છે ઉપરમાં 1,800 સુધી, ત્યાં પણ આપણે વેચી શકીએ છીએ. 1,820નો સ્ટોપ લોસ રાખવાનો છે, અને નીચેમાં આપણને 1,720 સુધીના લક્ષ્યાંક એક એક્સપેક્ટેડ છે ઇન્ફોસિસના કાઉન્ટરમાં.
એટલે જો અહીંયાથી ખાસ કરીને ઉછાળે વેચવાલીની એક સલાહ અહીંયા ઇન્ફોસિસની અંદર પણ બનતી દેખાઈ રહી છે. જે પ્રકારે સ્ટોકમાં જે બ્રેકડાઉન આવ્યું છે અહીંયાથી કદાચ આપણને ઘટાડો આગળ વધતો જોવા મળે એવી એક અપેક્ષા. એટલે ખાસ કરીને સેલ ઓન રાઇઝ 1720 સુધીના ટાર્ગેટ તમને અહીંયા નીચેની તરફ આવતા જોવા મળી શકે છે. બીજી તરફ ખાસ કરીને એમએનએમની ચર્ચા કરવી છે, કારણ કે જો આજના દિવસે નીચલા સ્તરેથી સારી એવી ખરીદદારી આવી. ગયા અઠવાડિયે આ સ્ટોકની અંદર આપણને ખાસા એવા ઉતાર ચઢાવ જોવા મળ્યા હતા. જોકે વીકલી ક્લોઝિંગ હતું એ આપણને દબાણ સાથે જ જોવા મળ્યું હતું, પરંતુ આજે થોડી ઘણી એક રિલીફ રેલી નીચલા સ્તરેથી થોડી ઘણી ઉછાળો આવ્યો છે. રિલીફ રેલી પણ ન કહી શકાય આને તો, પરંતુ લાગે છે કે હજી અહીંયા આપણે થોડો ઘટાડો આવી શકે, કારણ કે આપણે ગયા અઠવાડિયે ચર્ચા કરી હતી ત્યારે તમે 2650 2600 સુધીના લેવલની વાત કરી હતી. જીનેશભાઈ, એક્ઝેક્ટલી જે લેવલ્સ ડિસ્કસ કર્યા હતા 2600 2650 એ લેવલ્સ આજે આપણને જોવા મળી રહ્યા છે. ઇનફેક્ટ આજે 2630 31ના લો પોસ્ટ થયા છે. જે રીતે એક ન્યૂઝ જોવા મળી રહ્યા છે ઈવી સેગમેન્ટમાં ટેસ્લા તરફથી કે ઇન્ક્લુઝન જોવા મળી શકે છે ઇન્ડિયન માર્કેટ્સમાં. ક્યાંક ને ક્યાંક પ્રાઇસ વાઇઝ સ્ટોક સ્પેસિફિક એમએનએમની અંદર ઓલરેડી ડિસ્કાઉન્ટ જોવા મળી રહ્યું છે પ્રાઇસમાં. જે પરિણામ જાહેર થયા હતા ક્વાર્ટર નંબર્સ, ત્યારબાદ આપણે જોયું કે 3220ના લેવલ્સ બ્રેકઆઉટ કર્યા, પરંતુ સસ્ટેન નહોતો થયો પ્રાઇસ, અને ત્યાંથી એક ફ્રેશ ફોલ્સ બ્રેકઆઉટ જોવા મળ્યો. અને સ્ટોક પ્રાઇસ કન્ટિન્યુઅસલી આપણે જોયું છે કે 3220 3200ના લેવલ્સથી નીચે વેચવાલી જોવા મળી રહી છે. એક ઇમ્પોર્ટન્ટલી રેન્જ ફોર્મ કરી છે 2600 2650 પાસે. મલ્ટિપલ ટાઈમ્સ આપણે જોયું 2024માં આફ્ટર ઓગસ્ટ જૂન જુલાઈ આ સ્ટોક આ લેવલ્સ પર કન્ટિન્યુઅસલી સપોર્ટ લઈ રહ્યો છે. ફરીથી એ જ લેવલ્સ પર અત્યારે આપણને જોવા મળી રહ્યો છે. મારું એવું માનવું છે કે શોર્ટ ટર્મની અંદર અહીંયાથી એક રિલીફ રેલી મોમેન્ટમમાં આવતા જોવા મળી શકે છે. ઇનફેક્ટ અગર કોઈનો વ્યૂ મીડિયમથી લોંગ ટર્મનો છે, 6 મહિના વર્ષનો છે, તો પણ આ સારા લેવલ્સ છે નવી પોઝિશન એડ કરવા માટે, અધરવાઇઝ એક્ઝિસ્ટિંગ પોઝિશનની અંદર એવરેજિંગ કરવા માટે. વ્યૂ પોઝિટિવ છે આ લેવલ્સથી. પોસિબલ છે કે ઉપરમાં આપણને શોર્ટ ટર્મની અંદર લગભગ 2850થી 2900ના લેવલ્સ એમએનએમમાં આવતા જોવા મળી શકે છે. અને તમે લોંગ ટર્મ માટે હોલ્ડ કરો છો તો પોસિબલ છે કે ઉપરમાં 3200 3220 સુધીના લેવલ્સ પણ જોવા મળી શકે છે. 2850 2900 સુધીના લેવલ તમને આની અંદર આવતા જોવા મળશે એમએનએમના આવનારા સમયમાં. અને લાંબા સમયનો વ્યૂ હોય તો 3200 3220 સુધીના પણ લક્ષ્યાંક આવી શકે છે. એટલે અહીંયા તમારે ખરીદી કરીને ચાલવાની સલાહ ખાસ કરીને આજના દિવસે એક એમએનએમ પર બનતી જોવા મળી રહી છે. પરંતુ આજના દિવસમાં જુઓ, તમને જ્યાં સારી તેજી હતી ફ્યુચર્સની અંદર, એમાં એક કાઉન્ટર ખાસું બસ કરી રહ્યું હતું, અને એ હતું વરુણ બેવરેજીસ એટલે કે VBLનું કાઉન્ટર. આજના દિવસે આ સ્ટોકમાં નીચલા સ્તરેથી એક સારી ખરીદી આપણને ખાસ કરીને જોવા મળી હતી. છેલ્લા 3-4 દિવસથી ગયા અઠવાડિયેથી એક રાઉન્ડિંગ પેટર્ન બનાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, અને આજે એક સારું બ્રેકઆઉટ આવ્યું છે. અહીંયા કોઈ ધ્યાન રાખવું જોઈએ? VBL વરુણ બેવરેજીસમાં એક સારા સપોર્ટ નીચે જોવા મળી રહ્યા છે. સ્ટોકમાં આપણે જોયું કે આફ્ટર ક્વાર્ટર નંબર્સ ઘણું વેચવાલી જોવા મળી હતી સ્ટોક પ્રાઇસની અંદર. એક લોઅર ટોપ લોઅર બોટમ ફોર્મેશન જોયું હતું. સ્ટોક એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટમાં પાસે ટ્રેડ કરી રહ્યો છે 480. આ એક ઇમ્પોર્ટન્ટ લેવલ હતું. એની નીચે આપણે લો પોસ્ટ કર્યા, પરંતુ એક કન્સલ્ટેશન જોયું, અને 480ની ઉપર આજે લગભગ 500 રૂપિયા પાસે આપણે સસ્ટેન થઈ રહ્યા છે. તો જે રીતે સપોર્ટ ઇમિડિયેટ રિગેન થઈ રહ્યો છે આફ્ટર અ સ્મોલ કન્સલ્ટેશન, મને એવું લાગી રહ્યું છે કે VBLની અંદર અહીંયાથી એક અપસાઇડ મોમેન્ટમ કન્ટિન્યુ રહી શકે છે. શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજ 20 દિવસની લગભગ 540 પાસે જોવા મળી રહી છે, અને 50 દિવસની મૂવિંગ એવરેજ 580 પાસે જોવા મળી રહી છે. તો પોસિબલ છે કે સ્ટોકમાં શોર્ટ ટર્મની અંદર લગભગ 520 સુધીના ઉછાળો 540 સુધીનો ઉછાળો જોવા મળી શકે છે 540. તો કોઈ પણ ઘટાડો આવે છે નીચેમાં 490 485 પોઝિશન નવી એડ કરી શકીએ છીએ 540ના લક્ષ્યાંક માટે, અને સ્ટોપ લોસ નીચેમાં 460નો મેન્ટેન રાખવાનો રહેશે. 490 485 સુધી સ્ટોક આવે છે તો ખરીદી કરીને ચાલો. 540ના એક ટાર્ગેટ માટે 460ના સ્ટોપ લોસની સાથે, એટલે એક વરુણ બેવરેજીસ પર તમારે ખાસ કરીને ધ્યાન રાખવાનું છે કે જ્યાં આગળ ઘટાડે ખરીદદારીની સલાહ બનતી દેખાઈ રહી છે. આ ઉપરાંત આજના દિવસે જુઓ, તમને વાયદા બજારમાં જ્યાં આગળ સૌથી વધારે ઘટાડો દેખાયો એમાં મેટલ સ્ટોક્સમાંથી ખાસ કરીને નેશનલ એલ્યુમિનિયમ એટલે કે નાલ્કોનો શેર હતો. આ સ્ટોકની અંદર આપણે જોયું કે શુક્રવારના દિવસે, અને ઇનફેક્ટ ગયા અઠવાડિયે એક સારી તેજી આવી હતી. 200 દિવસની મૂવિંગ એવરેજની ઉપર આ સ્ટોક સસ્ટેન થયો હતો, પરંતુ આજે ફરી પાછો એક વેચવાલી આવતી જોવા મળી છે. કઈ રીતે અહીંયા ધ્યાન રાખવું? આ સિવાય જો કોઈ તમને અત્યારે અન્ય મેટલ સ્ટોક્સમાં વેચવાલીની સલાહ લાગી રહી હોય, કારણ કે ગયા અઠવાડિયે આપણે હિન્ડાલ્કો જેવા સ્ટોકમાં પણ સારી એવી રેલી જોઈ હતી. ઓવરઓલ લાસ્ટ વીકની અંદર મેટલ ઇન્ડાઇસીસમાં સ્ટ્રોંગ મૂવ હતો, અને સ્ટોક સ્પેસિફિક પણ જોઈએ તો હિન્ડાલ્કો ઘણું આઉટ પરફોર્મર રહ્યું હતું.
ઇવન નાલ્કોમાં પણ આપણે જોયું કે લોઅર લેવલ્સ 178 180થી ઓલમોસ્ટ 200 ઉપરના લેવલ જોયા આપણે. 50 ડેઝ મૂવિંગ એવરેજનું ક્લોઝિંગ હતું લાસ્ટ સેશનમાં, અને એના રેઝિસ્ટન્સ પર આજે આપણે જોયું કે એની નીચે ગેપ ડાઉન ઓપનિંગ જોયું છે. 197ની શરૂઆત કરી હતી આજે, અને લો પોસ્ટ કર્યા છે 188ના. તો ક્યાંક ને ક્યાંક એક પ્રિવિયસલી એક રેન્જ હતી ₹200 પાસે, 50 દિવસની ફોલિંગ મૂવિંગ એવરેજનો પણ રેઝિસ્ટન્સ હતો 201 પાસે. ત્યાંથી આપણે પ્રાઇસમાં રિજેક્શન જોવા મળી રહ્યું છે. તો મારો વ્યૂ અત્યારે શોર્ટ ટર્મમાં નાલ્કોની અંદર બેરિશ છે. પોસિબલ છે કે હજુ થોડા લોઅર લેવલ્સ જોવા મળી શકે છે, કારણ કે આપણે જોઈએ તો 198 200 પાસે એક બ્રેકઆઉટ જોયો, પરંતુ ફોલ્સ બ્રેકઆઉટમાં પરિણામ પામ્યો છે અત્યારે. તો એક શાર્પ મૂવ ડાઉન સાઇડ એક એક્સપેક્ટેડ છે નાલ્કોમાં લોઅર સાઇડ પર. જે લેવલ્સ છે 175ના પોસિબલ છે નાલ્કોની અંદર, અને સ્ટોપ લોસ જે મેન્ટેન રાખવાના છે ઉપરમાં ₹198. મેરા એસેટ શેરખાનના જતીન ગેડિયાનું કહેવું છે કે અહીંયાથી નિફ્ટીની અંદર વેચવાલી કરીને ચાલો તેઓ 22,400ના ટાર્ગેટ આપી રહ્યા છે, અને 22,700 પાસે ખાસ કરીને એક સ્ટોપ લોસ રાખવાનું જણાવી રહ્યા છે. એટલે અહીંયા પણ એક નિફ્ટી પર નેગેટિવ બીટ બનતો દેખાઈ રહ્યો છે. તો બીજી તરફ તમને બોનાન્ઝા પોર્ટફોલિયોના વિરાજ જગલ પણ નિફ્ટી પર વેચવાલીની સલાહ આપી રહ્યા છે. તેઓ 22,300ના એક લક્ષ્યાંક આપી રહ્યા છે. 22,700નો સ્ટોપ લોસ તમારે એમના મત મુજબ રાખવાનો છે. એટલે અહીંયા પણ એક નિફ્ટીની વેચવાલીની સલાહ છે. એટલે જુઓ, આજના નેગેટિવ ક્લોઝિંગ બાદ આપણા તમામ એક્સપર્ટ આજે ખાસ કરીને નિફ્ટી વેચવાલીની સલાહ આપી રહ્યા છે. જ્યાં આગળ 22,300 22,350ની એક રેન્જને તમને ધ્યાનમાં રાખવાનો છે કે હજી સુધી અહીંયા સુધીનો ઘટાડો આપણને જોવા મળી શકે છે. પરંતુ એ સાથે જ આગળ વધીએ એ પહેલાં આપણે યજ્ઞેશજી પાસેથી એમના પસંદગીના સ્ટોક પણ જાણી લઈએ. યજ્ઞેશજી, આજે કયા સ્ટોક્સ એવા કે જેના પર ખાસ નજર રાખશો? એ પહેલી પસંદગી છે એસ્કોટ ક્યુબોટાનું કાઉન્ટર છે. એક સ્મોલ આપણે જોયું કે એક ડાઉનસાઇડ મોમેન્ટમ જોયું, અને ત્યારબાદ એક રિલીફ રેલી જોવા મળી હતી. અને પ્રિવિયસલી જે ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ છે 3140 3135 પાસે એ લેવલ્સથી વેચવાલી જોવા મળી, અને આજે પણ એક સેલ ઓફ કન્ટિન્યુ આપણને જોવા મળી રહ્યું છે. ફોલોઅપ સેલ ઓફ પણ જોવા મળી રહ્યું છે. એસ્કોટ ક્યુબોટામાં વેચવાલીની સલાહ છે. 3020નો સ્ટોપ લોસ રાખવાનો છે મેન્ટેન, અને લક્ષ્યાંક નીચેમાં 2800 સુધીના એક્સપેક્ટેડ છે. બીજી જે પસંદગી છે સરકારી સ્પેસમાંથી REC લિમિટેડ છે. એની અંદર પણ આપણે જોયું કે એક સ્ટોક શોર્ટ ટર્મમાં લોઅર ટોપ લોઅર બોટમ ફોર્મેશન જોવા મળી રહ્યું છે. 20 દિવસની મૂવિંગ એવરેજ પાસે જ્યારે જાય છે ત્યાંથી વેચવાલી જોવા મળી છે. આજે ઇમ્પોર્ટન્ટલી જોઈએ તો પ્રીવિયસ ડે કેપડાઉન જોડે ઓપનિંગ કર્યું હતું, અને એક બ્રેકઆઉટ જોવા મળ્યો છે નીચેની સાઈડ પર. RECમાં વેચવાલીની સલાહ છે. ₹400નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે, અને નીચેમાં 374નો લક્ષ્યાંક એક્સપેક્ટેડ છે. એટલે જુઓ, અત્યારે બંને પર આપણે એક શોર્ટ પોઝિશન બનાવવાની જ સલાહ બનતી દેખાઈ રહી છે. પહેલું એસ્કોટનું કાઉન્ટર વેચીને ચાલો 2800નો ટાર્ગેટ છે, 3020ના સ્ટોપ લોસ છે, એટલે અહીંયાથી એક ઘટાડો આવવાની અપેક્ષા. અને બીજું છે RECનું કાઉન્ટર, ત્યાં પણ વેચવાલી કરીને ચાલો ₹400નો સ્ટોપ લોસ તમારે મેન્ટેન કરવાનો છે. નીચેમાં 374 સુધીના એક લક્ષ્યાંક આવી શકે છે. એટલે આ બંને પર એક નજર રાખજો. એસ્કોટ ક્યુબોટા, REC બંને અહીંયાથી વેચવાલીની સલાહ બનતી દેખાઈ રહી છે. પરંતુ આજના દિવસે જુઓ, તમને ખાસ કરીને એક કાઉન્ટરની ચર્ચા કરવી છે, ખાસ કરીને બ્રોડર માર્કેટમાંથી, કે જ્યાં આગળ આજે આપણને થોડુંક એક્શન આવતા જોવા મળ્યું. અને કાઉન્ટર છે ખાસ કરીને ડેટા પેટર્ન્સનું. 5-5.5%ની તેજી આવી છે. વોલ્યુમ પણ આજના દિવસમાં આપણને સારા જોવા મળ્યા છે. અને આ કાઉન્ટરની અંદર જુઓ, જ્યારથી 1400ના નીચેના લેવલ બનાવ્યા છે ત્યારથી એક તેજી આવતી જોવા મળી રહી છે. જોકે શુક્રવારનો જે પ્રીવિયસ ડે હાઈ હતો એ હજી સુધી આજે આપણને ક્રોસ કરતો નહોતો દેખાયો, પરંતુ આજે વોલ્યુમ સારું એવું એડિશન દેખાયું છે. લાગે છે અહીંયા કોઈ ધ્યાન આપવું જોઈએ? ફર્સ્ટ ઓફ ઓલ ડેઇલી ચાર્ટ્સ પર નજર રાખી છે. ડેટા પેટર્ન્સ પર તો એક ઘણી સ્ટ્રોંગ વેચવાલી જોવા મળી છે. ઇમ્પોર્ટન્ટ સપોર્ટ હતા 2150, ત્યારબાદ હતો 1900. આ બંને લેવલ્સ બ્રેક કર્યા, અને એક 1950ના લેવલ બાદ તો એક સ્ટ્રોંગ વન સાઇડેડ રેલી જોવા મળી. અને નીચેના લેવલ પર સ્ટોક હજુ સુધી કન્સોલિડેશન નથી બતાવ્યું, અને સીધી રિકવરી બતાવી રહ્યો છે. તો પોસિબિલિટી લાગી રહી છે કે આ એક ડેડ કેટ બાઉન્સ તરીકે રહી શકીએ, આને એક સિમ્પલી આને એક ઉછાળા તરીકે લઈ શકીએ છીએ. લેવલ્સ ઉપરમાં પોસિબલ છે સ્ટોકની અંદર લગભગ 1800 સુધી. પરંતુ જે રીતે સ્ટોકનો વીકલી ડેલી ટાઈમ ફ્રેમ પર ટ્રેન્ડ જોઈએ છે, કોઈ મોટો રિવર્સલ હજુ સુધી નથી જોવા મળ્યું. તો મારા હિસાબે કાઉન્ટરને અત્યારે અવોઇડ કરવું જોઈએ. કાઉન્ટરને અત્યારે અવોઇડ કરીને ચાલો, એ જ એક સલાહ અત્યારે ખાસ કરીને બનતી દેખાઈ રહી છે. એટલે એના પર એક નજર રાખતા રહીશું. પરંતુ બીજી તરફ એક ઝોમેટોનું કાઉન્ટર ખાસ કરીને ચર્ચા કરવી છે, કારણ કે જો આજે સમાચાર આવતા દેખાયા કે અહીંયા
માર્ચ મહિનાની અંદર નિફ્ટીનું જે ફેરફાર થવાના છે, જે પરિવર્તન આવવાના છે, એમાં ઝોમેટોને નિફ્ટીની અંદર ખાસ કરીને સ્થાન મળી શકે છે. હવે આ કાઉન્ટર પર ખાસું એવું બીટ એન્ડ ડાઉન રહ્યું છે અને તમે જો જાન્યુઆરી મહિનાથી જુઓ તો નીચેમાં લગભગ તમને 210નું લેવલ, ઉપરમાં 242નું લેવલ એક એવું રહ્યું છે કે જ્યાં આ રેન્જમાં સ્ટોક ફર્યો છે. આજના દિવસે એક ગેપડાઉન ઓપનિંગ હતું, જો કે નીચલા સ્તરેથી ઉપલા સ્તરેથી આપણને વેચવાલી પણ આવતી જોવા મળી. 20 દિવસથી મૂવિંગ એવરેજની નીચે છે, ડોજીવાળી કેન્ડલ બની છે. લાગે છે અહીંયાથી કદાચ થોડી વેચવાલી આપણને આવનારા સમયમાં વધતી જોવા મળે. જે ઝોમેટોની અંદર જે રીતે પ્રાઇસ એક્શન છે, તમે કહ્યું પ્રમાણે 210, 240 વચ્ચે કન્સોલિડેટ થઈ રહ્યો છે. ઓવરઓલ જોઈએ તો 300ના હાઈ પોસ્ટ કર્યા હતા અને સ્ટોકમાં આપણે 210, 205 સુધીનું કરેક્શન જોયું છે. શોર્ટ ટર્મની અંદર એક પોસિબલ છે કે સ્ટોકમાં હજુ પણ સાઇડવેઝ કન્સિડરેશન રહી શકે છે. અગર તમારો શોર્ટ ટર્મનો વ્યૂ છે તો વેઇટ કરો. 215, 210 પાસે સ્ટોક આવે છે ત્યાં બાઇંગની સલાહ છે અને ઉપરમાં 240 આવે તો પ્રોફિટ બુકિંગની સલાહ રહેશે. તો ઓવરઓલ એક રેન્જને પ્લે કરવાની સલાહ છે. લોઅર લેવલ્સ પર જ્યારે મળે છે તો એક નવી એન્ટ્રી કરી શકીએ છીએ. અને જે રીતે એફએનઓ નિફ્ટી 50માં ઇન્ક્લુઝન જોવા મળી રહ્યું છે, મળશે આપણાને જે નેક્સ્ટ સિરીઝની અંદર. મને એવું લાગી રહ્યું છે કે સ્ટોકમાં જે મોમેન્ટમ પણ જોવા મળશે એ થોડું સીમિત દાયરામાં રહેશે. હજુ સ્ટોક થોડો જે વોલ્ટિલિટી અત્યારે બતાવી રહ્યો છે એના કરતાં થોડી વોલ્ટિલિટી ઘટતી જોવા મળી શકે છે. તો ઓવરઓલ લોંગ ટર્મની અંદર વ્યૂ એટલો પોઝિટિવ નથી લાગી રહ્યો. પોસિબલ છે કે હજુ થોડા 200ના લેવલ્સની નીચે પણ સ્ટોક મળી શકે છે. તો સજેશન તો એ રહેશે કે ઝોમેટો પર ઓર્ડર કરીને ખાવાનું મંગાવી લો, પણ લોંગ ટર્મ માટે અત્યારે વેઇટ કરો. ઓર્ડર કરીને ખાવાનું મંગાવી લો, પરંતુ રોકાણ ન કરો, એ જ સલાહ અત્યારે ખાસ કરીને બનતી દેખાઈ રહી છે. કદાચ 200ની નીચે પણ આપણને આવતો જોવા મળે એટલે એના પર એક ખાસ ધ્યાન રાખતા રહેજો. પરંતુ એ સાથે જ યજ્ઞેશજી, આપની રજા લેવાનો સમય થઈ રહ્યો છે. જે પણ કોઈ સ્ટોક ડિસ્કસ કરીએ અંગેના કોઈ ડિસ્ક્લોઝર? દિનેશભાઈ, ઘણા બધા સ્ટોક શોમાં આપણે ડિસ્કસ કર્યા છે. ફ્યુ સ્ટોક્સ પર બાય સેલ આપણે રેકમેન્ડ પણ કર્યું છે. પર્સનલ મારી કોઈ પોઝિશન નથી, ક્લાયન્ટને મેં રેકમેન્ડ કર્યા હોઈ શકે છે. આ શોમાં બોલાવા બદલ આપનો આભાર. આભાર યજ્ઞેશજી, આજે આપ અમારી સાથે જોડાયા, આવતીકાલની રણનીતિ પર ચર્ચા કરી એના માટે. તો જુઓ, ખાસ કરીને આજે તો બજારની અંદર ઘટાડો આવ્યો છે, પરંતુ અહીંયાથી ઘટાડો કદાચ વધી શકે એવું આપણા તમામ એક્સપર્ટ ખાસ કરીને માનતા દેખાઈ રહ્યા છે. જોકે અત્યારે મારો તો રજા લેવાનો સમય થયો છે, પરંતુ CNBC બજાર પર સતત અપડેટ ચાલુ છે. તો હાલ મને આપજો રજા. જોતા રહો CNBC બજાર. નમસ્કાર.